विरुणोते नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवा भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी આપણા બધા ભાગવતમના શ્લોક ઉત્તમ એટલા માટે છે કે એમાં ભગવાન અને ભગવાનના ભક્તોની કથા એમના ગુણગાન છે, એટલે એ શ્લોક છે ઉત્તમ થઈ જાય છે. અને એટલે એ ઉત્તમ શ્લોકનું આપણે પઠન પાઠન કરીએ છીએ તો શું થાય છે? ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. નૈષ્ટિકી, અહેતુકી, અખંડિત. આપણે ભાગવતમમાં આપણે પહેલા સ્કંદમાં જોઈએ છીએ કે ભગવાનની અખંડિત અહેતુક આપણને ભક્તિ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે આપણા જે અનર્થ છે એ દૂર થાય છે. તો એ આપણા ભાગવતમના શ્લોકનો એટલો મહિમા છે. આપણે બધા ખૂબ ખૂબ જેને કહેવાય કે નસીબદાર છીએ કે આપણને રોજ આપણને ભાગવતમનું શ્રવણ કરવા મળે છે. તો આપણે આ શ્લોકો આપણે આજે નથી લેતા, આજે આપણે ટાઈમ વધારે થઈ ગયો છે, પછી લેશું આપણે. તો આજે હરે કૃષ્ણ માતાજી, આજના જપાવલી નામ લેશો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. નૈના નડિયાદ્રા માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, ધાર્મી સાધુ માતાજી, આનંદપ્રદા ગોપાલિની માતાજી, હિરલ પાઠક માતાજી, નૈના ઠક્કર માતાજી, મોના અંધારિયા માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, વ્રજરાણી વિનીતા દેવી માતાજી, જયશ્રી પટેલ માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, હિરલ રામાનુજ માતાજી, કુલવતી સુદેવી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, નેહલ પંચાલ માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, નિર્મલા બારોટ માતાજી, દયાન્વિતા હરિણી માતાજી, શશી ઉદેશી માતાજી, કલાવતી કરુણાદાત્રી દેવી માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, હરિપ્રિયા વિમલા દેવી માતાજી, સ્વાતિ માતાજી, આશિતા શાહ માતાજી, શોભના વોરા માતાજી, નીતુ જરીવાલા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, નિકિતા મોદી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, મોહનસિંહ વાલસિંહ બારિયા પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, ગૌરવ ગુરુનાથ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, રાજેન્દ્ર પટારિયા પ્રભુજી, ટોટલ 49 છે માતાજી. કોઈના નામ બાકી રહી ગયા હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ખૂબ 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 ધન્યવાદ માતાજી, આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બધા જપા વોરિયર્સને પણ ખૂબ ખૂબ અભિનંદન છે કે તેઓ સવાર સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જપામાં અને મંગળા આરતીમાં જોડાઈ જાય છે. તો આજે આપણે શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો અધ્યાય 9 અને શ્લોક નંબર આજે આપણે 18 લઈ રહ્યા છીએ. થોડાક અક્ષરો થોડા ટપ છે, પણ મારી સાથે તમે બોલશો તો નહીં વાંધો આવે. પહેલા હું રીડ કરું છું 3 વાર, પછી બધા સાથે કરીશું આપણે. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્યતનુઃ પ્રેમભરાશ્રુલોચના ન નામ પાદાંબુજમસ્ય વિશ્વસ્રૂપ યત પારમંત્રેણ પથાધિગમ્યતે. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્યતનુઃ પ્રેમભરાશ્રુલોચના ન નામ પાદાંબુજમસ્ય વિશ્વસ્રૂપ યત પારમહંસેન પથાધિગમ્યતે. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્યતનુઃ પ્રેમભરાશ્રુલોચનઃ ન નામ પાદાંબુજમસ્ય વિશ્વસ્રૂપ યત પારમહંસેન પથાધિગમ્યતે. આપણે બધા સાથે લેશું. તદ્દર્શના છે, પછી આહલાદનો લાદ છે. તદ્દર્શના લાદ પરિપ્લુતાંતરો, પછી રસ્ય ત બે ભેગા છે, રસ્ય તનુ, પછી પ્રેમ ભરાશ્રુલોચન નનામ
પાદાંબુજમસ્ય વિશ્વસૃગ છે, એ તો ઈઝી છે. યત પારમ હંસ્યેન પથાધિ ગમ્યતે. બરાબર છે. તો બધા મારી સાથે લેજો. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્ય તનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ. દર્શનાલાદ પરિપુતાંતરો રીતાંતનો પ્રેમ ભરાસુલોચનઃ. ન નામ પાદાંબુજમસ્ય વિશ્વસૃગ યત પારમહંસ્યેન પથાધિગમ્યતે. નાનામપાદાંબુજસ્ય યત્પારમહંસ્યેન પથાધિગમ્યતે. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્ય તનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્ય તનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ. ન નામ પાદાંબુજમસ્ય વિશ્વસૃગ યત પારમહંસ્યેન પથાધિગમ્યતે. નાનામપાદાંબુજસ્ય વિશ્વસૃગ્ય પારમહંસ્યેન પથાધિગમ્યતે. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્ય તનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો હસ્ય તનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ. ન નામ પાદાંબુજમસ્ય વિશ્વસૃગ યત પારમહંસ્યેન પથાધિગમ્યતે. નાનામપાદાંબુજમસ્ય વિશ્વસૃગ યત પારમહંસ્યેન પથાધિગમ્યતે. યસ, પેલા પ્રભુજી. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્ય તનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો હસ્ય તનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ. નાનામપાદાંબુજમસ્ય વિશ્વસૃગ યત પારમહંસ્યેન પથાધિગમ્યતે. નાનામપાદાંબુજમસ્ય વિશ્વસૃગ યત પારમહંસ્યેન પથાધિગમ્યતે. તદ્દર્શનાલાદ પરિપ્લુતાંતરો ऋष्य तनुः प्रेम भराश्रुलोचनः. तद्दर्शनालाद परिप्लुतांतरो यत्तनुः प्रेम भराश्रुलोचनः. नाम पादांबुजमस्य विश्वसृग यत पारमहंस्येन पथाधिगम्यते. नानामपादांबुजमस्य विश्वसृग यत पारमहंस्येन पथाधिगम्यते. तद्दर्शनालाद परिप्लुतांतरो रस्य तनुः प्रेम भराश्रुलोचनः. तद्दर्शनालाद परिप्लुतांतरो रस्य तनुः प्रेम भराश्रुलोचनः. नानामपादांबुजमस्य विश्वसृग यत पारमहंस्येन पथाधिगम्यते.
नानामपादाम्बुजमस्य विश्वसु यत्पारमहंसेन पदाधिगम्यते तद्दर्शनाहरात् परिलोकान्तरो ऋष्यः तन्प्रेमभरासुलोचनः तदर्शनालाद परिप्लुतान्तरो परिप्लुतान्तरो नश्यतनु प्रेम प्रेमभरासुलोचनः न नामपादाम्बुजमस्य विश्वसु यत्पारमहंसेन पथाति गम्यते नानामपादाम्बुजमस्य विश्वसु यत्पारमहंसेन पथाधिगम्यते तदर्शनालाद परिप्लुतान्तरो अस्य तनुः प्रेमभरासुलोचनः परिप्लुतान्तरो नश्यतनु प्रेम न नामपादाम्बुजमस्य विश्वसृग यत्पारं हंस्येन पथाधिगम्यते नानामपादाम्बुजमस्य विश्वसु यत्पारमहंसेन पथाधिगम्यते तदर्शनादपरिलुतान्तरो रच्यतनुः प्रेमभरासुलोचनः नाहलाद परिप्लुतान्तरो नश्यतनु प्रेम कृष्णानां पादाम्बुजमस्य विश्वसो यत्पारमहंसेन पथाति गम्यते नानामपादाम्बुजमस्य विश्वसु पारमहंसेन पथाधिगम्यते तदर्शनालाद परिप्लुतान्तरो ऋष्यतनुः प्रेमभरासुलोचनः परिप्लुतान्तरो नश्यतनु प्रेम सुलोचनः न नामपादाम्बुजमस्य विश्वसु यत्पारमहंसेन पथाधिगम्यते नानामपादाम्बुजमस्य विश्वसु यत्पारमहंसेन पथाधिगम्यते तद्दर्शनात् परिप्लुतान्तरो ऋषयतनुः प्रेमपराश्रुलोचनः तद्दर्शनालाद परिप्लुतान्तरो नश्यतनु प्रेम न नामपादाम्बुजमस्य विश्वसृ यत्पारमहंसेन पथाधिगम्यते नानामपादाम्बुजमस्य यत्पारमहंसेन पथाधिगम्यते तदर्शनात् परिप्लुतान्तरो हस्यन्तनुः प्रेमपराश्रुलोचनः
આહ્લાદ પરિપૂર્ણાંતરો તનુ પ્રેમ નામ પાદાંબુજમાસ્ય વિશ્વશ્રુત યત્પારમહસ્યેન પથાતિ ગમ્યતે ગમ્યતે પરિપ્લુતાંતરો રસ્ય તનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ નામ પાંદામુજમાસ્ય વિશ્વશ્રુત યત પારમહંસેન પથાધિગમ્યતે તદાશનાલાદ પરિપ્લુતાંતરો અસ્ય તનુ પ્રેમ ભરાશ્રુલોચન નામ પાદાંબુજમસ્ય વિશ્વશ્રુત યત પરમહંસેન પથાધિગમ્યતે નામ પાદાંબુજમાસ્ય વિશ્વશ્રુત પથાધિગમ્યતે તદ્દર્શનાલાદ પરિલુપ્તાંતરો હસ્ય તનુ પ્રેમ ભરાશ્રુલોચન નામ પાદાંબુજમસ્ય વિશ્વશ્રુત યત પારમહંસેન પથાધિગમ્યતે પાદાંબુજમાસ્ય વિશ્વશ્રુત યત પથાધિગમ્યતે તદ્દર્શનાહ્લાદ પરિપ્લુતાંતરો અસ્ય તનુ પ્રેમ ભરાશ્રુલોચન પરિપ્લુતાંતરો यस्य तनुः प्रेम भराश्रुलोचनः नाम पादांबुजमास्य विश्वश्रुत यत्पारमहंसेन पथाधिगम्यते नाम पादांबुजमास्य विश्वश्रुत यत्पारमहंसेन पथाधिगम्यते तद्दर्शनाद परिप्लुतांतरो अश्यन्तनु प्रेम भराश्रुलोचनः तद्दर्शनाद परिप्लुतांतरो अश्यन्तनु प्रेम भराश्रुलोचनः नाम पादांबुजमास्य विश्वशृंग यत्पारमहंसेन पथाधिगम्यते नाम पादांबुजमास्य विश्वश्रुत यत्पारमहंसेन पथाधिगम्यते दर्शनालाद परिप्लुतांतरो अस्य तनु प्रेम भराश्रुलोचन
તદર્શનાલાદપરીપ્લુતાંતરો રસ્ય હસ્યતનુઃ પ્રેમભરાસુલોચનઃ ન નામ પાદાંબુજમસ્સ વિશ્વસૃ યત્પારમહંસેન પથાધિગમ્યતે નામ પાદાંબુજમસ્સ વિશ્વસૃ યત્પારમહંસેન પથાધિગમ્યતે દર્શનાલાદ પરિપ્લુતાંતરો રસ્યતનુઃ પ્રેમ ભરાસુલોચનઃ તદર્શનાલાદપરીપ્લુતાંતરો રસ્યતનુઃ પ્રેમભરાસુલોચનઃ ન નામ પાદાંબુજમસ્ય વિશ્વસૃ યત્પારમહંસયેન યથાધિગમ્યતે ન નામ નામ પાદાંબુજમસ્ય વિશ્વસૃ યત્પારમહંસેન પથાધિગમ્યતે. બહુ જ સરસ. બધા ભક્તો જેને કહેવાય ને કે ગુજરાતી વાંચવામાં તકલીફ, અત્યારે સંસ્કૃતના શ્લોક ગાઈ રહ્યા છે. ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આટલા આજે શ્લોકમાં ઘણા બધા શબ્દો છે, અઘરા છે, પણ છતાં પણ બધાએ બહુ સરસ ઉચ્ચારણ કર્યું છે. ખૂબ 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 બધાનો ધન્યવાદ. આપણે શબ્દાર્થ લઈ લેશું. તત ભગવાનના તે દર્શનથી, ભગવાનના તે દર્શનથી દર્શન 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 આહલાદ આનંદ, આનંદ પરિપ્લુત ભાવ વિભોર થઈ, પરિપૂર્ણ ભાવ વિભોર થઈ, અંતરઃ હૃદયમાં, હૃદયમાં હૃષ્યત હર્ષ પુલકિત, તનુઃ શરીર, પ્રેમ ભર સંપૂર્ણ દિવ્ય પ્રેમ ભાવમાં, દિવ્ય પ્રેમ ભાવમાં, અશ્રુ આંસુ, લોચન આંખોમાં, નનામ પ્રણામ કર્યા, પાદાંબુજમ ચરણ કમળમાં, અસ્ય ભગવાનના, વિશ્વસૃપ વિશ્વના સ્રષ્ટા, યત જે પારમહંસ્યેન મહાન જીવન મુક્તો વડે, પથા માર્ગ, અધિગમ્યતે અનુસરાય છે. ટ્રાન્સલેશન બાય હિઝ ડિવાઇન ગ્રેસ A.C. ભક્તિવેદાંત સ્વામી શીલા પ્રભુપાદ દ્વારા શ્રી શીલા પ્રભુપાદની જય. પરમ ભગવાનના સંપૂર્ણ દર્શન થવાથી બ્રહ્માજી અંતઃકરણમાં આનંદ વિભોર થઈ ગયા અને એ રીતે દિવ્ય પ્રેમમાં હર્ષ પુલકિત થઈ તેમની આંખો પ્રેમાશ્રુથી છલકાઈ ગઈ. તેમણે ભગવાનના ચરણ કમળના વંદન કર્યા. જીવાત્મા હંસ માટે એ જ સર્વોચ્ચ પૂર્ણતાનો માર્ગ છે. યસ, હરે કૃષ્ણ. લલિત કુમાર પ્રભુજી અને હેમા માતાજી બંને એક એક પેરેગ્રાફ લઈ લો, 2 પેરેગ્રાફ મોટા, તો બંને લઈ લો. હેમા માતાજી પેલા આપ લઈ લો, પછી લલિત કુમાર પ્રભુજી લઈ લેશે. હરે કૃષ્ણ માતાજી. હરે બાવા કૃષ્ણ. શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. શ્રીમદ ભાગવતના પ્રારંભે જણાવ્યું છે કે આ મહાન ગ્રંથ પરમહંસો માટે નિર્માયેલો છે. કર્મો નિર્મત સારાણામ સતામ, અર્થાત શ્રીમદ ભાગવતમ મત્સરથી પૂરેપૂરા મુક્ત થયેલા શુદ્ધ મનુષ્યો માટે છે.
બધા જીવનમાં માત્સર્યની શરૂઆત ટોચથી એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યે માત્સર્ય ભાવ રાખીને થાય છે. સર્વ પ્રમાણભૂત શાસ્ત્રોમાં ભગવાનનું અસ્તિત્વ એક સ્થાપિત સત્ય છે અને ભગવદ્ ગીતામાં પરમેશ્વરના વ્યક્ત સ્વરૂપનો ખાસ ઉલ્લેખ થયો છે. એટલે સુધી કે જીવનના દુઃખોથી બચી જવા માટે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને શરણે જવું જોઈએ. એમ તે મહાન ગ્રંથના અંતિમ ભાગમાં ભારપૂર્વક જણાવ્યું છે. કમનસીબે પાપી મનુષ્ય ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ રાખતા નથી અને દરેક જણ કોઈ યોગ્યતા વિના જ પોતે ઈશ્વર થવા ઈચ્છે છે. બધા જીવનો આવો દ્વેષયુક્ત સ્વભાવ મનુષ્ય ભગવાન સાથે એકરૂપ થવાની ઈચ્છા રાખે ત્યાં સુધી ચાલુ રહે છે. તેથી ભગવાન સાથે એકરૂપ થવા માટેનું ચિંતન કરનાર મોટા તાર્કિક તત્વજ્ઞાનીઓ પણ પરમહંસ થઈ શકતા નથી, કારણ કે તેમનું મન દ્વેષયુક્ત હોય છે. માટે જેઓ ભક્તિ યોગમાં સ્થિર થયેલા છે તેઓ જ પરમહંસના અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. જો મનુષ્યને દ્રઢ વિશ્વાસ હોય કે ભગવાનની દિવ્ય ભક્તિમય સેવા પૂર્ણ પ્રેમ ભાવ સાથે કરવાની જ તે જીવનની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થાને પામી શકશે, ત્યારે જ ભક્તિ યોગનો પ્રારંભ થાય છે. બ્રહ્માજીને આ ભક્તિ યોગની કળામાં વિશ્વાસ હતો. તપ કરવાના ભગવાનના ઉપદેશમાં તેમણે વિશ્વાસ હતો અને તેમણે મહાન તપ કરીને વૈકુંઠ લોક અને ભગવાનના પણ જાત અનુભવથી દર્શન કરવાની મહાન સફળતા પણ મેળવી હતી. પરમેશ્વરના ધામમાં કોઈ પણ મનુષ્ય મન કે યાંત્રિક સાધનો વડે જઈ શકતો નથી, પરંતુ માત્ર ભક્તિ યોગની પદ્ધતિ અનુસરવાથી મનુષ્ય વૈકુંઠ લોકમાં જઈ શકે છે. ભગવાનનો સાક્ષાત્કાર કેવળ ભક્તિ યોગના માર્ગે જ થઈ શકે છે. બ્રહ્માજી વાસ્તવમાં તેમના કમલાસન પર વિરાજેલા હતા અને ગંભીર એકાગ્રતા પૂર્વક ભક્તિ યોગનું આચરણ કરીને ત્યાંથી તેમણે વૈવિધ્યપૂર્ણ વૈકુંઠ લોકના અને વ્યક્ત સ્વરૂપે ભગવાન તથા તેમના પાર્ષદોના દર્શન કર્યા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શીલ પ્રભુપાદની જય. બ્રહ્મદેવના પગલે ચાલીને અહીં જણાવેલા પરમહંસના માર્ગને અનુસરીને કોઈ પણ મનુષ્ય આજની ઘડીએ પણ તેવી સિદ્ધિ મેળવી શકે છે. ભગવાન શ્રી ચૈતન્યએ પણ આ યુગમાં મનુષ્ય માટે આત્મ સાક્ષાત્કારની આ જ પદ્ધતિ સ્વીકારી છે. સર્વપ્રથમ મનુષ્ય સંપૂર્ણ નિષ્ઠા સાથે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં વિશ્વાસ રાખવો જોઈએ અને તાર્કિક તત્વચિંતન વડે તેમનો સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કર્યા વિના પ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતા અને આગળ જતા શ્રીમદ ભાગવતમમાંથી ભગવાન વિશે શ્રવણ કરવું જોઈએ. આવા પ્રવચનો ભાગવત પુરુષ પાસેથી સાંભળવા જોઈએ, નહીં કે કોઈ વ્યવસાયી કથાકાર કે કર્મી જ્ઞાની અથવા યોગી પાસેથી. ભગવાનનું વિજ્ઞાન જાણવાનું આ જ રહસ્ય છે. મનુષ્ય સંન્યાસી થવાની જરૂર નથી. એ તેની સાંપ્રત પરિસ્થિતિમાં રહી શકે છે, પરંતુ એ આવશ્યક છે કે તેણે ભગવાનના સાચા ભક્તના સત્સંગ માટે શોધ કરવી અને શ્રદ્ધા ભક્તિપૂર્વક તેમની પાસેથી દિવ્ય ભગવત સંદેશ શ્રવણ કરવો. અહીં જે પરમહંસ માર્ગની ભલામણ થઈ છે તે આ જ છે. ભગવાનના અનેક પુનિત નામોમાં અજીત એટલે કે જે બીજા કોઈથી જીતી શકાય નહીં એવું પણ તેમનું નામ છે. છતાં ગુરુવર્ય બ્રહ્માજીએ યથાર્થ રૂપે ભગવત પ્રાપ્તિ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું તેમ તેઓ પરમહંસ માર્ગ દ્વારા જીતી શકાય છે. બ્રહ્માજીએ સ્વતઃ તેમના પોતાના શબ્દોમાં આ પરમહંસ પંથાનું આ પ્રમાણે વર્ણન કર્યું છે. જ્ઞાને પ્રયાસ સમુદપાસ્ય નમંત એવ જીવંતિ સન્મુખરિતા ભવદીય વાર્તામ સ્થાને સ્થિતા શ્રુતિગતા તનુવાંગ મનોભિર યે પ્રાયસો જીતોપ્યાસિતે સ્ત્રીલોક્યામ. બ્રહ્માજીએ કહ્યું, હે ભગવાન કૃષ્ણ, આપ અજીત છો. છતાં પણ જે ભક્ત બ્રહ્મલીન થવા માટેનો તાર્કિક તત્વચિંતનનો માર્ગ ત્યજી દે છે અને સાચા સાધુ કે સંત પુરુષ પાસેથી આપની લીલાનું શ્રવણ કરે છે, તેમજ તેના સામાજિક જીવનના વ્યવસાયિક કર્તવ્યોનું પ્રમાણિકપણે પાલન કરે છે, તે આપની દયા અને અનુકંપા જીતી શકે છે. ભાગવતમ 10.14.3. બ્રહ્માજીએ જેનું સ્વતઃ અનુસરણ કર્યું હતું અને જીવનની પૂર્ણ સફળતા માટે જેની ભલામણ કરી હતી તે જ આ પરમહંસોનો માર્ગ છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હિમાલય માતાજી અને લલિતના પ્રભુજી, બિગ બિગ હરિબોલ પ્રભુજી, તમારા શ્લોકનું જેને કહેવાય કે પરફેક્ટ રાગ ગાવા બદલ આ ભાગવતમના આપણા રીડિંગ ક્લાસનું આ મહત્વ દેખાઈ ગયું પ્રભુજી. હરે કૃષ્ણ. એનો પ્રતાપ છે.
એ પ્રતાપ છે. બહુ સરસ પ્રભુજી. અને એમ કે રાગમાં તકલીફ પડશે પણ પ્રભુજી પરફેક્ટ રાગ ગાયો પ્રભુજી. હરી બોલ. ખૂબ ખૂબ આભાર. ઓમ હરે અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામિને ગૌરાતિસે નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ. બહુ સરસ શ્લોક છે. છેલ્લા 3, 17, 16, 17 ને 18 વૈકુંઠ નું વર્ણન અને ભગવાનનું વર્ણન થયું છે. સાક્ષાત ભગવાનનું વર્ણન બ્રહ્માજી પોતે કરી રહ્યા છે, જેમને દર્શન થયું. તો આ શ્લોકની અંદર આપણે પહેલા આખો પરપટ તો બહુ સરસ આપણે સમજીશું આખો પરપટ, પણ પહેલા એમાં પરમહંસ વિશે આપણે ઉલ્લેખ થયો છે. બરાબર, કે પરમહંસ નો વ્યાખ્યા આપણે બધા જાણીએ છીએ. તો પરમહંસ વ્યાખ્યા શું થઈ શકે? પહેલા તો હંસ કોને કહેવાય અને પછી પરમહંસ. આપ બોલી શકો છો. હરે કૃષ્ણ. જે દૂધ અને પાણીને અલગ કરીને તારવી શકે એને હંસ કહેવાય છે. જી માતાજી. પૂર્ણિમા ગૌરાંગી માતાજી. જો હંસ હોય છે એ હંસ એવું કહેવાય છે કે જો એને દૂધનું પાણીમાં મિશ્રણ કરીને તમે આપી દો તો એ દૂધ જ ગ્રહણ કરે છે. અઘરું છે ને, એ હંસ જ કહી શકે. તો સેમ પરમહંસની વ્યાખ્યા શું થઈ શકે? બહુ ઈઝી છે ને, વાંધો આવે બોલવામાં. હંસ છે સેમ પરમહંસ છે, જે આપણે આપણા શુદ્ધ ભક્તો માટે આપણે વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ. પરમહંસ એવા પરમહંસ. યસ માતાજી. દોષ રહિત હોય છે. હા, દોષ રહિત હોય છે. એટલે માતાજી જ્ઞાન તો બધું વેદોનું ખૂબ જ બધું જ્ઞાન છે, પણ એ જ્ઞાનમાંથી માત્ર પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું રિલેટેડ જે જ્ઞાન છે એવું આપણને ફિલ્ટર કરીને આપે માતાજી. બરોબર, તો એ ટાઈપના ભક્તો. હરે કૃષ્ણ માતાજી. જી પ્રભુજી, બહુ સરસ, બહુ સરસ. એ તો આપણા જે વૈદિક ગ્રંથો છે, બરાબર, એનું પઠન કરી અને આપણને આપે છે. બરાબર છે. પરમહંસ એ વ્યક્તિ છે કે આ જ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કે આ જગતની અંદર દોષ અને જેને કહેવાય ગુણ બને છે, ધર્મ છે, અધર્મ છે. બરાબર છે. છતાં એ બધાની વચ્ચે રહી એ બધી વસ્તુ એ પોતે, આપણને એમ લાગે કે એ તો સામાન્ય વ્યક્તિ છે એવું લાગે, અને એવું લાગે આપણને કે એ ભૌતિક કર્મ કરે છે, ભૌતિક કાર્ય કરે છે, પણ એ ભૌતિક કાર્ય કરતા કરતા એ છે ફક્ત ને ફક્ત એમનું જે આખું જે એમનું જીવન હોય છે એ કોના માટે હોય છે? ભગવાન માટે હોય છે. તો ધર્મ અને અધર્મ બંને હોય તો એ ફક્ત ધર્મ ગ્રહણ કરે છે. હોય છે બધું, પણ એ બંનેની અંદરથી એ ફક્ત ધર્મની વૃત્તિ જ ગ્રહણ કરે છે. જે વસ્તુની અંદર દોષ છે અને જે વસ્તુમાં એ દોષની સાથે એવું નથી, દરેક વસ્તુમાં દોષ હોય છે તેની સાથે એના અંદર ગુણ પણ છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ છે કળિયુગની અંદર, દરેક વ્યક્તિની અંદર સુર અને અસુર બંને છે. બરાબર. તો હવે આ જે બે વસ્તુ છે તો એમથી જે પરમહંસ હોય છે તો એની પાસે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આવે છે તો એ જે છે એ જે સામાન્ય વ્યક્તિ હોય એ સામાન્ય વ્યક્તિને કઈ રીતે પરમહંસની કેટેગરીમાં લઈ જવું એ એમને આવડતું હોય છે. આપણે ભક્તો 3 પ્રકારને કહેતા હોઈએ છીએ, કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ. તો ભાગવતમની દ્રષ્ટિએ ભક્તની વ્યાખ્યા અલગ છે. કોઈ કહેશે ભાગવતની દ્રષ્ટિએ ભક્તની વ્યાખ્યા કઈ છે? આપણે ભક્તિ સમૂહ સિંધુમાં આપણે ભક્તની વ્યાખ્યા કહીએ છીએ કનિષ્ઠ ભક્ત, મધ્યમ ભક્ત, ઉત્તમ ભક્ત. ભાગવતમની અંદર જયારે આપણે જયારે અભ્યાસ કરવાનું ચાલુ કરીએ છીએ ત્યારે ભક્તની વ્યાખ્યા અલગ આપે છે. 3 ભક્ત છે જ, સેમ, કનિષ્ઠ ભક્ત, મધ્યમ ભક્ત, ઉત્તમ ભક્ત, એવું જ છે. પણ ભાગવતમાં શું કે છે કે એક ભક્ત છે એવા વ્યક્તિ છે કે જે પરમહંસ છે, એક એવા છે કે પરમહંસ નથી, અને ત્રીજા એવા છે કે જે પરમહંસ બનવાના પથ ઉપર છે. ખ્યાલ આવી ગયો? એટલે ભાગવતની દ્રષ્ટિએ આ રીતે 3 કરવામાં આવે છે. તો હવે આપણે પરમહંસ જે હોય, અહીંયા આપણને એવું સરસ સમજાવ્યું છે કે જે પરમહંસ હોય ને એ પરમહંસની પાસેથી જ આપણે જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. અને એ જ્ઞાન જો પરમહંસ પાસેથી ન લઈએ અને જો બીજા જે આ બધા વ્યવસાયિક ભક્તો હોય એમની પાસેથી જો આપણે જ્ઞાન ગ્રહણ કરીએ તો કેના જેવું થાય છે કે જે દૂધ છે, દૂધની અંદર સાપ જે ગોટી દે
બરાબર. તો સાપે દંત દીધેલા જેવું એવું થઈ જાય છે. તો ભાગવતમની કથા છે દિવ્ય છે, શ્લોક એ દિવ્ય છે, છતાં પણ જ્યારે આપણે એને બીજા કથાકારો પાસેથી સાંભળીએ છીએ ત્યારે એ દૂષિત થઈ જાય છે અને એનાથી આપણી અંદર જે કહેવાય છે પરમહંસ બનવાનો જે આપણો જે રસ્તો છે એમાં આપણને એ બાધારૂપ થાય છે. તો આ વસ્તુ આપણે આપણા આ શ્લોકમાંથી શીખ્યા. હવે પહેલા પ્રારંભમાં જ પ્રભુપાદ આપણને સમજાવે છે કે આ મહાન ગ્રંથો પરમહંસો માટે નિર્માયેલા છે. પરમો નિર્મત્સરણામ સતામ. આ શબ્દ આપણે ક્યાં આવે છે? નિર્મત્સરણામ સતામ. ભાગવતમના બીજા શ્લોકમાં, ભાગવતમની સ્ટાર્ટિંગનો ફર્સ્ટના શ્લોક પહેલા ચેપ્ટરનો. યસ. ધર્મઃ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. બરાબર છે? હા. તો નિર્મત્સરામ, તો નિર્મત્સ એટલે શું? ભાગવતમાં તો આપણને વ્યાખ્યા આપી છે કે શુદ્ધ ભક્ત. અહીંયા આપણે નિર્મત્સર, તો નિર્મત્સર નું શબ્દનો અર્થ કોઈ મને કહી શકશે? શુદ્ધ ભક્ત તો છે જ, પણ નિર્મત્સર નો અર્થ આપણે શું કરીશું? નિર્મત્સર આપણને ખબર છે આપણા અનર્થ 6 છે: ક્રામ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. યાદ આવી ગયું? મત્સર. કોઈ પણ મત મતાંતર વગર જી, મત્સર. બરાબર, કે જે આપણામાં ઈર્ષા ભાવ છે. હા, ઈર્ષા સૌથી જે આપણામાં મોટો જે ખરાબમાં ખરાબ ગુણ છે કામ તો છે. બરાબર, કે એ તો આપણને ખબર છે કે આપણને એ દેખાય છે. ક્રોધ પણ દેખાય છે, ઘણી વખત લોભ પણ દેખાય છે. બરાબર, મોહ પણ દેખાય છે. આ મત્સર છે ને દેખાતું નથી. મત્સરનો ભાવ છે, ઈર્ષા ભાવ છે, આપણે જોઈ શકતા નથી. તો જે નિર્મત્સ છે, જે ઈર્ષા ભાવથી જે પર છે, કે જેનામાં એ નથી. સતામ એટલે ભક્તો. બરાબર છે? તો જે ભક્ત છે એ ભક્ત છે એ ઈર્ષા ભાવથી એક જેને કહેવાય કે એનાથી દૂર છે. ઈર્ષા ભાવ એનામાં નથી. એવા પરમ છે, એવા પરમ એટલે એના આપણે પરમહંસ કહેવામાં આવે છે. પરમહંસ એવા હોય છે, એનામાં ક્યારેય કોઈ જાતનો ઈર્ષા ભાવ હોતો નથી. એટલે એવા નિર્મળ. હવે ભાગવતમમાં પ્રારંભમાં કીધું છે કે આ ગ્રંથ છે પરમહંસ માટે છે. તો આપણે બધા તો બદ્ધ જીવ છીએ, તો આપણા માટે કઈ રીતે આ ભાગવતમ આપણા માટે કઈ રીતે આપણે ગ્રહણ કરવા લાયક છે? કોઈ કહી શકશે? ભાગવતમમાં આપણને શરૂઆતમાં એવું કીધું કે આ તો શુદ્ધ ભક્ત માટે છે. તો આપણામાંથી તો કોઈ શુદ્ધ ભક્ત નથી. આપણે બધા શુદ્ધ ભક્ત બનવાની કોશિશ કરી રહ્યા છીએ. બરાબર છે ને? તો પછી આ ગ્રંથ આપણા માટે કઈ રીતે છે? હરે કૃષ્ણ માતાજી. યસ યસ. એટલે આપણા માટે એ રીતના છે કે પરમહંસ જે હોય છે એણે આત્મા સાક્ષાત્કાર કરી લીધેલો હોય છે. એટલે he has already made the realization. એટલે એ ભક્ત હોય જે આપણા જેવા શુદ્ધ ભક્તો, those who are trying to achieve the goal, those who are quite nearer to the goal, પણ એ ગોલથી થોડા ઘણા બી દૂર હોય છે કારણ કે કંઈક એક લોકોમાં ક્ષતિ હોય છે. તો એ પરમહંસના દ્વારા પઠન પાઠન કે એમના ગાઈડન્સ મારફતે they can get converted into પરમહંસ અને ભગવાનની નજીક પહોંચી શકીને they can also achieve the final destination of achieving Krishna, the supreme personality of Godhead. પરફેક્ટ પ્રભુજી, પરફેક્ટ. તમારી વાત એકદમ સાચી છે. પણ પ્રભુપાદે જ્યારે એ અમેરિકા ગયા ત્યારે એ પણ એમની સાથે ફક્ત ને ફક્ત ભાગવતમ કે ત્યાં તો બધા જેને કહેવાય કે તમોગુણી હતા, તો એમના માટે પણ પ્રભુપાદે ભાગવતમ આપ્યું. તો એ શા માટે? યસ કીર્તિમાન પ્રભુજી. નષ્ટ પ્રાયેશ ભદ્રેશુ નિત્યમ ભાગવત સેવા ભક્તવતી ઉત્તમ શ્લોક ભક્તિર ભક્તિ ન્યષ્ટકી. હરે કૃષ્ણ માતાજી. જી પ્રભુજી. તો ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવતની સેવા કરવાથી હૃદયના કલ્મેશો દૂર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો એ બધાનું સર્વોચ્ચ લક્ષ્ય છે માતાજી. તો શરૂઆત કરશું આવી રીતે, સાંભળશું તો જ આવી રીતે પવિત્રતા આવશે. હરે કૃષ્ણ. જી, બધા એકદમ પરફેક્ટ છે. પણ પ્રભુપાદે બીજા બધા ગ્રંથોને બદલે આપણને ભાગવતમ આપ્યું. પ્રભુજી, આપણે ભાગવતમ 1.1.10 નો શ્લોક પ્રાયણ અલ્પાયુષ્ય, કે જે એની અંદર આપણને એમ કીધું છે પ્રાયણ અલ્પાયુષ્ય કલો અતિર યુગે જનાહા મંદા સુમંદ મતયો મંદ ભાગ્ય પ્રથા, કે ઉપરતા કે આપણા જે કલિયુગની અંદર માણસ છે એનું આયુષ્ય કેવું છે? ઓછું છે અને એ કેવા છે? આળસુ છે, અભાગા છે. બરાબર.
તો એ બીજા બધા આટલા બધા વૈદિક ગ્રંથો છે વાંચવાની એની પાસે ટાઈમ રહેશે નહીં. સમજવાની તો વસ્તુ રહી, બરાબર છે. તો જયારે વાંચી જ નહીં શકે તો સમજી કઈ રીતે શકશે? એટલા માટે પ્રભુપાદે આપણને બધાને આપણા બદ્ધ જીવોને ભાગવતમ આપ્યું કે જે ખરેખર છે કોના માટે? શુદ્ધ ભક્ત માટે છે. છતાં પણ આપણને ડાયરેક્ટ કે બીજા બધા જે શાસ્ત્ર છે, પુરાણ છે, એમાં દરેક ને દરેક વ્યક્તિના ગુણ પ્રમાણે પુરાણો આપેલા છે કે તમોગુણ વ્યક્તિ છે એના માટે અલગ પુરાણ છે, રજોગુણ માટે અલગ છે, સત્વગુણ માટે અલગ છે. જ્યારે ભાગવતમ છે શુદ્ધ ભક્તો માટે છે. તો પ્રભુપાદ એમ છે કે ડાયરેક્ટ તમે બધા શુદ્ધ ભક્તોના રસ્તા ઉપર તમે જાઓ, કારણ કે બીજા બધા આપણને વાંચવાનો ટાઈમ આપણી પાસે નથી, સમજવાનો ટાઈમ આપણી પાસે નથી. ફક્ત ને ફક્ત એકલું ભાગવતમ આપણને ખબર છે, નિગમ કલ્પતરુ ગલિતમ, એ તો આપણને ખબર છે કે ભાગવતમ છે દરેક શાસ્ત્રનો જેને કહેવાય કે સાર છે. અને એટલા માટે આપણે બધાએ ફક્ત સાર જ વાંચવાનો છે. નથી આપણે બધા વેદ પુરાણ આપણે નથી વાંચવા, 18 પુરાણમાં 17 પુરાણ નથી વાંચવા, આપણે ઉપનિષદ વાંચવા. આપણે ફક્ત ને ફક્ત એક ભાગવત પુરાણ છે એ વાંચવાથી બધા વૈદિક ગ્રંથોનો સાર આવી જાય છે. અને આપણા જે બદ્ધ જીવો છે એ બદ્ધ જીવો ફક્ત આ જ કહી શકશે. ભાગવતમ એકલું છે તો પણ એ વૈકુંઠ લોક જઈ શકશે. તો અહીંયા આપણને પ્રભુપાદે શ્લોકની અંદર આપણે સમજાવ્યું છે કે બ્રહ્માજીને 16, 17, 18 ભગવાનના દર્શન થયા અને ભગવાનના વૈકુંઠ લોકના દર્શન થયા, બરાબર. તો જે ભૌતિક જગતનો જે પ્રથમ જીવાત્મા છે એને સૌથી પ્રથમ ભગવાન દર્શન થયા, બરાબર ને. આ જે બદ્ધ જગતની અંદર સૌથી પહેલા એમને બ્રહ્માજીને ભગવાનના દર્શન થયા. અને કઈ રીતે થયા દર્શન? એમની તપસ્યા કરતી થયા, પણ કઈ રીતે દર્શન થયા એમને? ચતુર્ભુજ સાંભળ્યો ને? હા, એમને ભગવાનની વાતમાં વિશ્વાસ. અહીં લખ્યું છે ને કે ભગવાનના અસ્તિત્વમાં, ભગવાનની વાતમાં, ફક્ત ભગવાનનો એમને ખાલી શબ્દ સંભળાયો અને શબ્દ સાંભળીને તપ કરવાનું ચાલુ કર્યું. એક જ ઉપદેશ એમને આપ્યો, બરાબર. એમને બ્રહ્માજીને ખબર હતી કે હું તપ કરીશ મને ભગવાન દર્શન થશે? ખબર હતી એમને? નહોતી ખબર ને. બ્રહ્માજીને ક્યાં ખબર હતી કે હું તપ કરીશ તો શું થશે? કારણ કે એમને તો કશું સાવ અંધારું હતું, કોઈ દેખાતું નહોતું. ફક્ત ને ફક્ત એમણે શબ્દ સાંભળ્યા અને સાંભળીને તપ કરવાનું ચાલુ કર્યું. અને એના ફળ સ્વરૂપે એમને ભગવાન દર્શન થયા, બરાબર છે. એમને ખબર નહોતી કે મને તપ કરવાથી ભગવાન દર્શન થશે. તો હવે આપણે શું સમજવાનું છે કે બ્રહ્માજીને તો ખબર નહોતી, છતાં એમને તપ કર્યું કે દર્શન થશે કે નહીં થશે. હવે મને અને તો પ્રભુપાદે કહી દીધું કે તમે 16 માળા કરો, 4 નિયમોનું પાલન કરો. જો તમને વૈકુંઠમાં એન્ટ્રી નહીં મળે તો હું તમને પાછલા ગેટથી તમને લઈ જઈશ. હવે આપણને તો ખબર પડી ગઈ કે આપણે આ કરવાથી આપણને વૈકુંઠમાં પ્રવેશ મળશે, તો પછી આપણે કેમ નથી કરતા? બ્રહ્માજીને ખબર નહોતી કે ભગવાન દર્શન થશે, છતાં પણ એમને ભગવાનના શબ્દમાં વિશ્વાસ રાખી અને તપ કર્યું. હવે આપણને ખબર છે, આટલામાંથી કોઈ એક વ્યક્તિ એવી હોય કે જેને ખબર નથી કે આ આપણે નિયમોનું પાલન કરીએ અને 16 માળા કરવાથી ભગવત ધામ જાય છે, એવું નથી ખબર? એવું કેટલા વ્યક્તિ છે? કોઈ છે એવી વ્યક્તિ કે હા મને ખબર નથી? એમ છે ને, બધાને જ ખબર છે ને. તો પછી આપણે શું કરવાનું છે? બસ ફક્ત ને ફક્ત 4 નિયમોનું પાલન અને 16 માળા કરવાની. અને એટલું જ કરવાથી આપણે અહીંયા લખ્યું છે કે બ્રહ્મદેવના પગલે ચાલીને અહીં જણાવેલા પરમહંસના માર્ગને અનુસરીને કોઈ પણ મનુષ્ય આજની ઘડીએ પણ તેવી જ સિદ્ધિ કરી શકે છે. ચોખ્ખું પ્રભુપાદ આપણને જેને કહેવાય ને કે સ્પષ્ટ કહે છે. ક્યારેય પ્રભુપાદના શબ્દોની અંદર કોઈ જાતનું જેને કહેવાય કે ઉચ્ચ નીચ નથી. પરફેક્ટ પ્રભુપાદ લખે છે, આપણને પરફેક્ટ કહે છે. પ્રભુપાદ પરફેક્ટ શબ્દ વાપરે છે કે આજની ઘડીએ, એટલે કે પછી હવે આ ગ્રંથ જ્યારે અત્યારે કોઈ વાંચે, કોઈ 5 વર્ષ પછી વાંચે, 10 વર્ષ પછી વાંચે, 50 વર્ષ પછી વાંચે, તો પણ જ્યારે કોઈ વ્યક્તિ પરમહંસના માર્ગને અનુસરે તો ચોક્કસપણે સિદ્ધિ મેળવી શકે છે. એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શંકાને સ્થાન નથી, બરાબર છે. તો આ વસ્તુ છે એ આપણને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ આપણને આ યુગની અંદર આપણને આ જ સમજાવ્યું છે. પહેલું છે આપણે વિશ્વાસ, ભગવાનમાં શ્રદ્ધા. અને એ શ્રદ્ધા અને વિશ્વાસ ક્યાંથી આવશે? કોઈ કહેશે જે આપણા જે ભક્તિના જે સ્તર છે એમાં જે સૌથી પહેલું સ્તર છે શ્રદ્ધા. તો શ્રદ્ધાને આપણે સૌથી પહેલા શ્રદ્ધા આપણામાં ક્યારે આવશે? 9 સ્ટેજમાં સૌથી પહેલું શ્રદ્ધા છે, તો શ્રદ્ધા પણ ક્યારે આવશે? કીર્તિમાન પ્રભુજીને જરૂરથી ખબર છે. મહત્કૃપા અને સાત્વતમ કૃપા.
હરી બોલ હરી બોલ. ભક્તિ રસોમાં સિંધુમાં આવે છે બરાબર કે મહત કૃપા, બરાબર, મહત કૃપા થવાથી આપણામાં આ શ્રદ્ધા છે ડેવલપ થશે. તો મહત કૃપા ક્યારે થશે? તો મહત એ જે એમના જે આપણે પરમહંસ છે એમની સેવા કરવાથી, સાધુ સંઘ અને એમની સેવા કરવાથી. તો મહત સેવા મહત કૃપા એના થકી આપણને શ્રદ્ધા આવશે. જો શ્રદ્ધા જ નહીં આવે આગળના સ્ટેપ જ નહીં થાય. 9 સ્ટેપની વાત તો અલગ છે. સૌથી પહેલા છે એ શ્રદ્ધા છે. તો શ્રદ્ધા માટે પણ આપણે શું કરવાનું છે? આપણે સાધુ સંઘ અને એમની કૃપા મેળવવાની છે. અને એ કૃપા આપણે એમની સેવા થકી મેળવી શકીશું. અને એ સેવા આપણને ખબર છે કે બે ભાગવત છે, ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવત. તો બંનેમાંથી આપણે કોઈની પણ સેવા કરીશું. અત્યારે આપણે જે ભાગવતમ સાંભળી રહ્યા છીએ એ પણ સેવા જ છે, બરાબર. આપણને એમ કહેવાય કે આપણા પાસે ક્યાં ભક્ત છે કે એમની આપણે સેવા કરીએ? શુદ્ધ ભક્ત નથી આપણી પાસે. તો પ્રભુપાદના શબ્દો છે, આ પ્રભુપાદ શુદ્ધ ભક્ત છે, એમના શબ્દો છે. તો એમને આપણે અનુસરીશું તો પણ આપણે એમની સેવા કરવા બરાબર છે. તો એનાથી પણ આપણે સિદ્ધિ મેળવી શકીશું. તો એમાં કોઈ ડાઉટ નથી. અને એના માટે આપણે આગળ પ્રભુપાદ એમના લેક્ચરમાં કહે છે કે કોઈ અભણ વ્યક્તિ છે એ વ્યક્તિ પણ ફક્ત ને ફક્ત શ્રવણ કરે ને. આપણે જયારે ભાગવતના ક્લાસ થાય છે તો એમાં ઘણી વ્યક્તિ એવા હશે કે રોજ રીડિંગ નહીં કરી શકતા હોય, પણ રોજ ક્લાસ એટેન્ડ કરે છે, રોજ ભાગવતનો ક્લાસ એટેન્ડ કરે છે, તો પણ એમને પરમ સિદ્ધિ છે મળી શકશે, બરાબર છે. તો ભગવાનના વિજ્ઞાનનું જે વિજ્ઞાન છે એ જાણવું હોય તો એ રસ્તો પણ આ જ છે. અવાજ નથી આવતો માતાજી. વોઇસ ઇઝ ગોન. નેટવર્ક પ્રોબ્લેમ લાગે. નેટવર્ક પ્રોબ્લેમ. હરે કૃષ્ણ માતાજી, અવાજ નથી આવતો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. એકાદ મિનિટ વેઇટ કરીએ આપણે, એમનો નેટવર્ક ઇશ્યુ હોય તો. અવાજ જતો રહ્યો છે. હવે આવ્યો માતાજી, બ્લુટૂથ કાઢ્યું. હવે આવ્યો. હા, લાઈટ જતી રહી છે. હરે કૃષ્ણ, લાઈટ જતી રહી છે. સાચો જતો રહ્યો. હરે હરે કૃષ્ણ આવે છે. હા માતાજી આવે. ઈકો આવે. તો ભગવાન છે ને એને કોઈ જીતી ના શકે. કોઈ પણ ગમે એટલી વ્યક્તિ ગમે એટલી હોશિયાર કેમ નથી, બરાબર, ભગવાનથી વિશેષ તો કોઈ નથી, બરાબર. તે છતાં પણ ભગવાનને જીતી શકાય છે. કેવી રીતે જીતી શકાય છે? ભક્તો જીતી જાય છે, બરાબર છે ને. ભગવાનના જે ભક્તો હોય છે ને, પરમહંસો હોય ને, એ પરમહંસો છે એ ભગવાનને જીતી લે છે. કે ભગવાન છે એ કોઈને દ્વારા જીતી શકાતા નથી, છતાં પણ ભગવાનના ભક્તો, પ્રભુપાદ આપણને પરપટમાં કહે છે, વાંચ્યું છે આ પરપટની અંદર પ્રભુપાદે બહુ સરસ લખ્યું છે. શું લખે છે પ્રભુપાદ? કે ગુરુવર્ય બ્રહ્માજી યથાર્થ રૂપે ભગવત પ્રાપ્ત દ્વારા સિદ્ધ કરી બતાવ્યું, તેઓ પરમહંસ માર્ગ દ્વારા જીતી શકાય છે. પરમહંસ માર્ગ દ્વારા જીતી શકાય છે. ભગવાનને કેવી રીતે જીતી શકાય છે? પરમહંસ માર્ગ દ્વારા. તો આપણે બધાએ પરમહંસના માર્ગે જવાનું છે. 3 પ્રકારના ભક્ત છે. પરમહંસ છે, એક પરમહંસ નથી, અને ત્રીજા કે પરમહંસ બનવાની જે કોશિશ કરી રહ્યા છે. તો આપણે બધા પરમહંસ બનવાની કોશિશ કરી રહ્યા છીએ. તો એ કોશિશ કરવાથી, તો પરમહંસ જે છે એના માર્ગનું અનુસરણ કરવાથી આપણે ભગવાનને જીતી શકાય છે, બરાબર. ભગવદ ગીતામાં તો આપણને ભગવાને બહુ સરસ સમજાવ્યું છે કે મારો ભક્ત થા, મારી પૂજા કર. યસ મહેશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. સંભળાય છે? હા હા આવે છે પ્રભુજી. હા, એટલા પરમહંસ છે ને માતાજી, એક કેટેલિસ્ટની જેમ કામ કરે છે. કેટેલિસ્ટ એટલે શું છે? કોઈ પણ જાતના કેમિકલ રિએક્શનમાં તમે કેટેલિસ્ટની પ્રેઝન્સ હોય તો એ રિએક્શનને કમ્પ્લીટ કરવામાં મદદ કરે છે, પણ રિએક્શનમાં ભાગ લેતો નથી. It is like that. I'm just correlating the studies of chemistry, and this is chemistry what I'm talking about. અને એની જોડે correlate કરું છું. એકદમ સાચી વાત કે જ્યારે આપણે it does not take part in the reaction. It acts as an inert object
બટ સ્ટીલ ઇટ કમ્પ્લીટ્સ ધ રિએક્શન. એટલે પરમહંસનો પણ રોલ એ જ રીતના હોય છે કે તે એક એમના ગાઈડન્સ મારફતથી કે એના મારફતથી જે બી ભક્ત નજીક હોય છે આ ગોલને અચીવ કરવા માટે, તો ઇટ હેલ્પ્સ ધેમ વિથ ધ હેલ્પ ઓફ પરમહંસ. જી પ્રભુજી, હરી બોલ. ગુજરાતીમાં ઉદ્દીપક, ગુજરાતીમાં ગુજરાતીમાં ઉદ્દીપક, ઉદ્દીપક. ગુજરાતીમાં ઉદ્દીપક કહેવાય. ઉદ્દીપક. યસ કે પ્રક્રિયામાં ભાગ નથી લેતો એ વ્યક્તિ. ઉદ્દીપક છે, પ્રક્રિયામાં ભાગ નથી લેતો, છતાં પણ એ કાર્ય કરે છે. જી પ્રભુજી. તો અહીંયા આપણે શું જોવાનું છે, જે પરમહંસ છે ને એ શું કરે છે કે પરમહંસ પોતે પરમહંસ ક્યારે બને છે કે એ વ્યક્તિ છે એ ક્યારે, દાખલા તરીકે આપણે નામાનીશ દાસ પ્રભુજીની વાત કરી લઈએ, બરાબર, કે એ જયારે મંદિરનું નિર્માણ કાર્ય ચાલતું હતું, અમે લોકો જયારે મોના માતાજી બધા અમે લોકો ગયા હતા, બરાબર, તો એ વખતે અમે ગયા ત્યારે હજી મંદિરનો ગેટ, મેઇન પ્રવેશ દ્વાર છે, ના ભગવાનનું અલ્ટર છે, એનો જે દરવાજા છે એ નહોતા બન્યા, બરાબર, એટલે મીન્સ કે નહોતા લાગી ગયા. તો એની ચિંતામાં હતા. તો એ ચિંતા કરે તો આપણે આપણા ઘરે આપણે ઘરે વાસ્તુ હોય અને આપણા ઘરે દરવાજો ન લાગ્યો હોય તો આપણે કેવી ચિંતા કરીએ? તો આપણી ભૌતિક ચિંતા જેવી ચિંતા આપણને લાગે, પણ એકચ્યુઅલી એ ચિંતા કેવી છે? આધ્યાત્મિક ચિંતા છે, બરાબર. તો એ કોઈ બીજી વ્યક્તિ જોવે તો એને શું થાય કે આ તો આપણે જેમ જ ચિંતા કરે છે કે આ હજી મંદિર દરવાજા લાગ્યા નથી, આ થયું નથી, તે થયું નથી. ખરેખર એમની જે ચિંતા છે એ કેવી છે? આધ્યાત્મિક છે. તો આ રીતે એ જે પરમહંસો હોય છે એ પરમહંસો સેમ કાર્ય કરે છે, આપણા જેવા જ કાર્ય કરે છે, પણ એમનું દરેક કાર્ય કોના માટે હોય છે? ભગવાન માટે હોય છે. અને એમનું દરેક કાર્ય કોના માટે હોય છે? ભગવાનના ભક્તિનો પ્રચાર કેમ કરવો એના માટે હોય છે. શું કરે? જો મંદિર બનાવે છે તો મંદિર કોના માટે બનાવે છે? આપણા બધા માટે. મંદિર બને એટલે શું થાય? ત્યાં બધા જે ભક્ત નો બન્યા હોય, ભગવદ ગીતા નો વાંચતા હોય, એ પણ મંદિર તો આવવાના જ છે ને. અમે લોકો જયારે મંદિરના ઇનોર્ગેનાઇઝમાં ગયા હતા તો ત્યારે પછી સવારમાં મંદિરનું બધું ઉદ્ઘાટન થઈ ગયું, તો પછી બીજા જે ભક્તો અમુક જે આવતા હતા તો એ એરિયાના બધા હતા, તો એ પહેલી વાર જ ત્યાં આવતા હતા. એમણે તો કોઈ દિવસ ભગવાન રાધા કૃષ્ણનું નામ પણ સાંભળ્યું નહોતું, બરાબર. તો એવા લોકો પણ આવશે મંદિરમાં, તો શું થશે? ભગવાનના ભક્તિનો પ્રચાર થશે ને. તો મંદિર થવાથી ભગવાનની ભક્તિનો 100% પ્રચાર થાય છે. તો એટલા માટે મંદિરો તો આપણે જેને કહેવાય કે રોજ નવા બનવા જ જોઈએ. અમારા સુરેન્દ્રનગરમાં પણ મંદિર બનવાનું જ છે. તો એટલા માટે જયારે કોઈ ભક્ત છે, પરમહંસ છે, એ પરમહંસ બને છે અથવા તો બનવાની જે પથ ઉપર હોય છે, એ શું કરે છે? ફક્ત ને ફક્ત ભગવાનના શરણે જવા માટે અથવા તો ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે જ એ લોકો પ્રયત્ન કરતા હોય છે. હરે કૃષ્ણ. આજે આપણે થોડું લેટ ચાલુ થયું એટલે થોડું લેટ થયું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ.